નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. તો તમામ રાશિના જાતકો માટે જો આજનો દિવસ તમારો કેવો રહેશે, તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ. દિનચર્યા તમારી ઈચ્છા મુજબ ખર્ચ થશે, જેના કારણે તમારી માનસિક સ્થિતિ ખૂબ જ સકારાત્મક રહેશે. બાળકોની સમસ્યાઓનો ઉકેલમાં પણ સમય પસાર થશે. તમારી મજબૂત કાર્ય પદ્ધતિ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશે. નાણાકીય બાબતોમાં તમે યોગ્ય નક્કર રહેશો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. યુવાનોને તેમની મહેનત પ્રમાણે શુભ ફળ મળશે. ઘણા પ્રકારના કામમાં વ્યસ્ત રહેશો. કોઈ શુભેચ્છકની મદદથી તમારી કોઈ મહત્વાકાંક્ષા પણ પૂરી થશે. નકામી પ્રવૃત્તિઓથી તમારું ધ્યાન દૂર રાખો અને માત્ર મહત્વપૂર્ણ કાર્યો પર જ ધ્યાન આપો. વિદ્યાર્થીઓને તેમની કોઈ પણ સમસ્યાઓનું સમાધાન મળશે. નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે તમને કેટલાક લોકોનો સહયોગ મળશે. આ સમયે સ્વ વિશ્લેષણ તમારા દ્વારા વ્યક્તિત્વને વધુ સુધારવાનો પ્રયાસ કરો. સ્થાન પરિવર્તનની શક્યતાઓ પ્રબળ બનશે. દિવસ શુભ રીતે પસાર થશે. તમારા વિચારોમાં સ્થિરતા અને નિશ્ચય રાખવાથી તમે તમારું કામ સારી રીતે કરી શકશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યમાં પણ તેમના પ્રયત્નોના સાનુકૂળ પરિણામ મળવાના છે. સામાજિક સન્માન જળવાઈ રહેશે. તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તમારા ઘણા કાર્યોને ઉકેલવામાં સફળ રહેશે. જો ઘરની સુધારણા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય તો તેને વાસ્તુ પ્રમાણે કરો. તેનાથી સકારાત્મક પરિણામ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરશે. નાણાં સંબંધિત કાર્યો સમયસર પૂર્ણ થશે અને આર્થિક સમસ્યાઓ દૂર થશે અને રાહત મળશે. અને કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે ફરીથી તાજગી અનુભવશો. નિર્ધારિત કાર્યો સમયસર પૂરા થશે. ઘરનું વાતાવરણ શિસ્તબદ્ધ રહેશે. અન્ય લોકોને મદદ કરવામાં અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમારું વિશેષ યોગદાન રહેશે અને આ કરવાથી તમને સુખ મળશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ આવશે અને તમારી જીવનશૈલી પ્રત્યે વધુ સમાન રહેવું અને અન્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. કોઈ પણ પેન્ડિંગ કામ પૂર્ણ કરવા માટે આ યોગ્ય સમય છે. જો પૈસા ક્યાંક અટવાયેલા છે તો આજે તે મળવાની સંભાવના છે. કેટલાક કામ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે અને તમે તમારી પ્રતિભા અને ઉર્જાથી વર્તમાન સંજોગોને સામનો કરી શકશો. વાંચન લેખનમાં પણ તમારી ઈચ્છા મુજબ સમય પસાર થશે. ખાસ કરીને સ્ત્રીઓ માટે સમય અનુકૂળ રહેશે. આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહી છે. તમારું ધ્યાન નકામી પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ કાર્યો તરફ વાળો. તમને ચોક્કસ સફળતા મળશે. યુવાનો સખત મહેનત અને ક્ષમતાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશે. કોઈ નવી યોજના પર કામ પણ શરૂ થશે. મહત્વપૂર્ણ અને અનુભવી લોકોના સંપર્કમાં રહો. આ સંબંધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તમારા આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે. આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.